તો વિદ્યાર્થી મિત્રો મજામાં ગયા આગળના વિડીયોની અંદર આપણે બીએસસી સેમેસ્ટર 5 કેમેસ્ટ્રીનો સિલેબસ વિશેની વાત કરી હતી. ઇન્ટ્રોડક્શન આપ્યું હતું કે સેમેસ્ટર 5 ની અંદર આપણે મેઇન વિષય કેમેસ્ટ્રી છે તો એમાં કયા પેપર આવે અને કઈ વસ્તુ આવે, કયા ટોપિક આવે છે એની આપણે વિગતવાર વાતો કરી હતી, ચર્ચા કરી હતી. આપણે જાણવા મુજબ અથવા આપણે જે ચર્ચા કરી એ મુજબ સેમેસ્ટર 5 ની અંદર પેપર નંબર 501 ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, 502 ઓર્ગેનિક કેમેસ્ટ્રી, 503 501 થી શરૂ થતો હતો, આપણે 503 થી શરૂ થાય છે. 503 ઇનઓર્ગેનિક, 504 ઓર્ગેનિક, 505 ફિઝિકલ એન્ડ એનાલિટિકલ, 506 સ્ટ્રક્ચર કેમેસ્ટ્રી એટલે અકાર્બનિક રસાયણશાસ્ત્રનું પેપર આવે છે, કાર્બનિક પેપર આવે છે, ભૌતિક રસાયણ અને પૃથક રસાયણનું પેપર આવે છે, પછી બંધારણીય રસાયણનું પેપર આવે છે અને ઇલેક્ટિવ કોર્સ તરીકે આપણે ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી ઔદ્યોગિક રસાયણનું પેપર આવે છે. આ ઉપરાંત આપણે પ્રેક્ટિકલની પણ ચર્ચા કરી હતી. પ્રેક્ટિકલની અંદર કુલ 4 વિભાગ છે, 50-50 માર્ક્સના, ટોટલ 200 માર્ક્સનો પ્રેક્ટિકલ છે અને પ્રેક્ટિકલનો પરીક્ષાનો સમય 2 કલાકનો રહેશે. બે દિવસનો રહેશે. કુલ 4 સેશન. પહેલા દિવસે 2 સેશન આવે, પછીના દિવસે 2 સેશન આવે. આ બધી વિગતવાર આપણે ચર્ચા કરી છે અને યુનિવર્સિટીના વેબસાઇટ ઉપરથી પણ આપણે સિલેબસ ડાઉનલોડ કરવાની વાત અગાઉ આપણે કરી હતી. અને જૂના પેપર આપણે તમારે મેળવવા હોય તો એના માટે પણ યુનિવર્સિટી તરફથી એની પોતાની MKBU વેબસાઇટ ઉપરથી આપણને એના વિશેની માહિતી આપણને મળી શકે છે. એના પરથી આપણે સિલેબસ અને જૂના પેપર, ઓલ્ડ ક્વેશ્ચન પેપર, અત્યાર સુધી યુનિવર્સિટીની જે પરીક્ષાઓ અગાઉ આગળના વર્ષોમાં લીધી છે એના પેપર પણ આપણને મળી શકે. તો સિલેબસ જે પ્રિન્ટ કરાવી નાખજો. જૂના પેપરની બધી જે અલગ અલગ વર્ષના જે પેપર છે એની પણ તમે લોકો કરશો તો એમાંથી તમને મગજમાં આઈડિયા આવશે કે આપણે કઈ રીતે તૈયાર કરવી, શું કરવું એ ખબર પડે. આપણી કોલેજમાં સર પીપીએસ સાયન્સની અંદર કેમેસ્ટ્રીના જે સાહેબો છે એ અલગ અલગ પોતાના વિડીયો લેક્ચર બનાવે છે અને આપને સમક્ષ મૂકે છે. તો આ કોરોનાની વૈશ્વિક મહામારીમાં આપણે ઘેર રહીને, સુરક્ષિત રહીને આપણે સ્ટડી અભ્યાસ બગડે નહીં અને શાંતિથી આપણે એનો અભ્યાસ કરી શકીએ. રેગ્યુલર જ્યારે ફિઝિકલી ક્લાસરૂમ શરૂ થશે ત્યારે આપણે વિગતવારની પછી ચર્ચા જે બાકી રહી ગયું હોય તો ન સમજાણું હોય, ડાઉટ હોય કોઈ એની ચર્ચા આપણે ત્યારે ફિઝિકલી ક્લાસરૂમની અંદર ડાયરેક્ટ ટીચિંગની અંદર આપણે કરશું. પણ અત્યારે આપણે આ રીતે વ્યવસ્થા કોલેજ તરફથી અને યુનિવર્સિટી તરફથી કરવામાં આવી છે. આ વિડીયો લેક્ચરનો લાભ સર પીપી ઇન્સ્ટિટ્યૂટ સાયન્સના બીએસસી સેમેસ્ટર 5 ના વિદ્યાર્થીઓ પણ લઈ શકે અને એ ઉપરાંત આપણી યુનિવર્સિટી સંલગ્ન અલગ અલગ બીજી જે સાયન્સ કોલેજ છે એના વિદ્યાર્થીઓ પણ લઈ શકે. એ પ્રમાણે આપણે વ્યવસ્થા કરવાનું કોલેજ તરફથી અને યુનિવર્સિટી તરફથી નક્કી થયું છે. હવે આપણે મારે જે ટોપિક લેવાનો છે એની અંદર પેપર નંબર 505 કેમેસ્ટ્રી પેપર કોર પ્રેક્ટિકલમાં આવે. 505 ફિઝિકલ અને એનાલિટિકલ કેમેસ્ટ્રી આવે, બરાબર. એની અંદર ટોટલ 4 યુનિટ છે. 505 જે ફિઝિકલ કેમેસ્ટ્રીનું જે પેપર છે એની અંદર આપણે કુલ 4 યુનિટ આવે છે. એમાં પહેલો યુનિટ આવે છે થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સ એટલે ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ આપણે 11મા ધોરણમાં ભણતા હતા. 11 સાયન્સની અંદર ત્યાંથી આવે છે. 11 સાયન્સમાં આવે છે, પછી 12 સાયન્સમાં આવી ગયું. કોલેજના પહેલા વર્ષમાં એટલે કે પહેલા સેમેસ્ટરમાં, બીજા સેમેસ્ટરમાં, ત્રીજા, ચોથા સેમેસ્ટરમાં દરેક સેમેસ્ટરની અંદર ઉષ્માગતિશાસ્ત્રનો ટોપિક આપણે એનો સ્ટડી કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ. તો પ્રશ્ન આપણને એમ થાય કે આ અભ્યાસ તો મેં કરેલો છે, આ તો મને બધું ખબર છે,
તો હવે પાછું 5મા સેમેસ્ટરમાં ફરીથી ઉષ્માગતિશાસ્ત્ર શું કામ આવે, કેમ આવે? તો ઉષ્માગતિશાસ્ત્રનો અત્યાર સુધી જે આપણે અભ્યાસ કર્યો છે એમાં ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું, ઉષ્માગતિશાસ્ત્રનો જે સિદ્ધાંત છે એ શેના માટે લાગુ પડે છે, કેમિસ્ટ્રીમાં એનો સિદ્ધાંત શું હોઈ શકે, સિદ્ધાંત શું છે, એના વિશેની આપણે બધી માહિતી અગાઉના વર્ષોમાં મેળવી છે. શરૂઆતમાં આપણે એના પ્રાઇમરી જે બધા ડેફિનેશન છે, વ્યાખ્યાઓ છે, એની ચર્ચા કરી હતી. પછી ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ, બીજો નિયમ, આ બધા નિયમોની આપણે ચર્ચા કરી હતી. એન્ટ્રોપી પર આધારિત આપણે બધા સમીકરણો બધા મેળવ્યા હતા. ગિબ્સ ડ્યુહામ સમીકરણ, અલગ અલગ બધા સમીકરણો આપણે બધા મેળવી અને ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. અત્યારે 5મા સેમેસ્ટરની અંદર ઉષ્માગતિશાસ્ત્ર જે છે એ ખાસ કરીને રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટેનું શાસ્ત્ર છે. તો પહેલો પ્રશ્ન આપણે એમ કરીએ કે ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિશાસ્ત્ર વચ્ચેનો સૂક્ષ્મ ભેદ કયો? બે અલગ અલગ ફિનોમિના શું કામ છે અને બંને ફિનોમિના રાસાયણિક પ્રક્રિયા સમજાવવા માટેની છે એ આપણને ખબર છે, આપણા મગજમાં છે. તો એ રાસાયણિક પ્રક્રિયા સમજાવવા માટે છે. તો એની અંદર પહેલો નિયમ, બીજો નિયમ આપણે આગળ શીખી ગયા છે. અહીંયા ત્રીજો નિયમ આવે છે. પછી રાસાયણિક પ્રક્રિયા જ્યારે સંતુલનમાં હોય, એકબીજા વચ્ચે ઇક્વિલિબ્રિયમ સ્થપાતું હોય અને એ દરમિયાન એન્ટ્રોપીના મૂલ્યમાં, પછી ઉષ્માના મૂલ્યમાં શું ફેરફાર થાય છે, એમાં ઉર્જાના મૂલ્યમાં શું ફેરફાર થાય. ટૂંકમાં આપણે એસ, ડેલ્ટા એસ, ડેલ્ટા જી, ડેલ્ટા એચ આ શબ્દોથી આપણે પરિચિત છીએ. ડેલ્ટા એસ એટલે એન્ટ્રોપીમાં થતો ફેરફાર, ડેલ્ટા જી એટલે મુક્ત શક્તિમાં થતો ફેરફાર, ડેલ્ટા એચ એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર. આ જે મૂલ્યો બધા છે એના વિશે આપણે છે. અને એ જ્યારે રાસાયણિક પ્રક્રિયા જ્યારે સંતુલન સ્થપાતું એટલે કે પુરોગામી પ્રક્રિયામાંથી પ્રતિગામી પ્રક્રિયા, પ્રતિગામી પ્રક્રિયા પુરોગામી પ્રક્રિયા એટલે કે પ્રક્રિયકોનું નિપજમાં નિપજનું પ્રક્રિયકો ઉત્પન્ન થતું હોય ત્યારે એન્ટ્રોપીના મૂલ્યમાં કેટલો ફેરફાર થાય, મુક્ત શક્તિના મૂલ્યમાં કેટલો ફેરફાર થાય, એ દરમિયાન એન્થાલ્પીના મૂલ્યમાં કેટલો ફેરફાર થાય, આ વિશેનું વિગતવાર સૌ પહેલા વૈજ્ઞાનિકે જો કામ કર્યું હોય તો એનું નામ છે ક્લેપ્રોન નામના વૈજ્ઞાનિકે કર્યું. અને એના ઉપરથી એને ક્લેપ્રોન સમીકરણ આપ્યું. અને એ ક્લેપ્રોન સમીકરણ આપણે અત્યારે આપણા સિલેબસમાં અત્યારે 5મા સેમેસ્ટરમાં ફિઝિકલમાં આવે છે. પછી ક્લોસિયસ અને ક્લેપ્રોન બંને વૈજ્ઞાનિકો ભેગા થઈને સંયુક્ત ઇક્વેશન આપ્યું. એ ઇક્વેશન પણ આપણે ડિરાઈવ કરવાનું છે, મેળવવાનું છે, કઈ રીતે મેળવાય. અને ખાસ પરીક્ષાની જો વાત કરીએ તો આ યુનિટમાંથી 18 માર્ક્સનું પૂછાય છે. અને એમાં આપણી સિસ્ટમ મુજબ જે 14 માર્ક્સનો પ્રશ્ન હોય છે પહેલો, એ જે હોય છે એ 4 પ્રશ્ન, 1 માર્ક્સના 4 પ્રશ્નો હોય અને એક મોટો પ્રશ્ન 14 નો હોય. 14ની અથવામાં 2 પરીક્ષાની અંદર, યુનિવર્સિટીની પરીક્ષા જ્યારે લેવાય છે તેમાં બી ક્વેશ્ચન નંબર 1B એમાં પહેલો જે પ્રશ્ન હોય 14 માર્ક્સનો હોય. તો 14 માર્ક્સનો જે પ્રશ્ન પૂછાય એમાંથી આ ચેપ્ટરની અંદર ઉષ્માગતિશાસ્ત્રના આ ચેપ્ટરમાંથી એવો પ્રશ્ન પૂછે કે ક્લેપ્રોન ક્લોસિયસનું સંયુક્ત સમીકરણ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે મેળવો. એટલે એ જે સમીકરણ છે એ બહુ મોટું સમીકરણ છે અને એ 14 માર્ક્સનું એ રીતે પૂછાય છે. 14 માર્ક્સને ન પૂછાય અને એને બદલે 7 માર્કના 2 પ્રશ્નો પૂછાય છે અથવામાં. તો પરીક્ષામાં એ રીતે આપણે તૈયારી કરીએ તો 7 માર્કમાં ખાલી ક્લેપ્રોન સમીકરણ પૂછાય અથવા ક્લેપ્રોન ક્લોસિયસનું સમીકરણ પૂછાય. એટલે આ આપણે વિગતવાર એમાં ચર્ચા આપણે જ્યારે ટોપિક શરૂ કરી ત્યારે એમાં આવશે. અને અંદર બીજું પણ એક આવે છે નર્સનું ઉષ્માગતિશાસ્ત્ર, ઉષ્મા સમીકરણ, ઉષ્મા પ્રમેય. નર્સ નામના વૈજ્ઞાનિકે જે ઉષ્મા પ્રમેય એટલે નર્સ હીટ થિયરમ આવે છે એની આપણે વાત કરીશું. એમાં એ વસ્તુ આવે છે. એટલે આ ચેપ્ટરની અંદર ગણતરીઓ આવે, દાખલાઓ પૂછાય છે, થિયરી પૂછાય છે. ટોટલ આ ચેપ્ટરમાં
યુનિવર્સિટીના સિલેબસ મુજબ 18 માર્ક્સનું પૂછાય છે. ટોટલ જે 70 માર્ક્સનું જે આપણું જે પેપર છે એમાંથી આ ચેપ્ટરમાંથી 18 માર્ક્સનું પૂછાય છે. એટલે ઘણી વખત વિદ્યાર્થીઓને ઉષ્માગતિ શાસ્ત્રના ચેપ્ટરથી અથવા ટોપિકથી એલર્જી હોય છે. ખાસ કરીને મોટાભાગના વિદ્યાર્થીઓ કે ઉષ્માગતિ શાસ્ત્ર આવે કે ઈએમએફ આવે તો આ ચેપ્ટર અવોઇડ કરવું અથવા એમાં જે મેઇન જે પ્રશ્નો હોય એ તૈયાર કરવા, ડિટેલમાં અભ્યાસ ન કરવો. પણ એના માટે જો એમાં આપણે ઇન્ટરેસ્ટ લેવો હોય, શીખવું હોય તો આપણે 11મા ધોરણમાં ઉષ્માગતિ શાસ્ત્રમાં શું આવે છે, 12મા ધોરણમાં શું આવે છે, કોલેજના પહેલા વર્ષમાં આપણે શું શીખી ગયા, બીજા વર્ષમાં શું શીખી ગયા, આગળનું જે છે એ આપણે જો જોઈ લઈએ અને એક વખત કરી લઈએ તો આપણને એમાં આપણને બધી વિગતવાર માહિતી આપણને મળી જાય. એટલે આપણને ખબર પડે કે આપણે ઉષ્માગતિ શાસ્ત્રમાં આપણને ઇન્ટરેસ્ટ આવે અને જાણવા મળે. આગળનું જો પાયાનું બેઝિક નોલેજ આપણે મેળવી લઈએ કોઈ પણ ચેપ્ટરનું અથવા ખાસ કરીને ઉષ્માગતિ શાસ્ત્રનું તો આપણને વિગતવાર બધું મળી શકે. એમાં પછી આ પેપરની અંદર એટલે કે C505 ની અંદર બીજો જે યુનિટ છે એ સ્ટડી ઓફ ગેસિયસ સબસ્ટન્સ એટલે કે વાયુ પદાર્થના ગુણધર્મો સમજાવવા. અત્યાર સુધી આપણે સેકન્ડ યરની અંદર ફિઝિકલની અંદર કોઈ પણ કુદરતમાંથી મળી આવતો પદાર્થની મૂળભૂત 3 સ્થિતિઓ હોય છે, આપણે જાણીએ છીએ. તો એ 3 સ્થિતિમાં કાં તો એક પદાર્થ ઘન અવસ્થામાં હોય, અથવા એ પદાર્થ પ્રવાહી અવસ્થામાં હોય, અથવા એ પદાર્થ વાયુ અવસ્થામાં હોય. આ મૂળભૂત 3 સ્થિતિ છે. પછી પ્લાઝમાની જે નવી સ્થિતિ ઉત્પન્ન કરી છે અને એના સિવાય બીજી ઘણી બધી સ્થિતિઓનો ઉદ્ભવવાનો પ્રયત્ન કરે છે અને એના ઉપર રિસર્ચ સંશોધન ચાલુ હોય છે. પણ મૂળ પદાર્થની આ 3 સ્થિતિ છે. કાં તો એ ઘન અવસ્થામાં હોય, કાં તો પ્રવાહી અવસ્થામાં હોય, કાં તો એ વાયુ અવસ્થામાં હોય. તો આપણે પ્રવાહી અવસ્થાના જે ગુણધર્મો જે છે, પ્રવાહી પદાર્થ જે છે એના જે ગુણધર્મો છે એ આપણે આગળના વર્ષની અંદર સેકન્ડ યરની અંદર આપણે શીખી ગયા છીએ. દાખલા તરીકે પ્રવાહી પદાર્થનું પૃષ્ઠતાણ શું છે, બેરાકો શું છે, ધ્રુવીકરણ થાય કેટલું થાય છે, દ્વિધ્રુવ ચાકમાત્ર મૂલ્ય કેટલું છે, સ્નિગ્ધતા કેટલી છે, વિસ્કોસિટી કેટલી છે, એનું આપણે વિગતવાર સેકન્ડ યરમાં આપણે એનું ચેપ્ટર ફિઝિકલમાં આપણે શીખી ગયા છે. એટલે પ્રવાહી પદાર્થના ગુણધર્મો આપણને ખબર છે. ઘન પદાર્થના જે ગુણધર્મો છે, ઘન પદાર્થના પોતાના પર્ટિક્યુલર પ્રોપર્ટી, કેમિકલ પ્રોપર્ટી, ફિઝિકલ પ્રોપર્ટી કેવી છે એનો અભ્યાસ આપણે 6થા સેમેસ્ટરમાં અને પછીના સેમેસ્ટરમાં ફિઝિકલના જ પેપરની અંદર આપણે કરવાનો આવશે. અત્યારે આપણે વાયુ પદાર્થના ગુણધર્મો જે બીજો યુનિટ જે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો વાયુ પદાર્થના ગુણધર્મો આપણે એમાં પણ આપણે પ્રશ્ન એ થાય કે ઘન પદાર્થના ગુણધર્મો શા માટે ચોક્કસ છે? એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, કોઈ પણ ઘન પદાર્થ લઈએ તો એના ચોક્કસ હોય છે. બીજું એનાથી થોડાક સમજી ન શકાય એ પ્રકારના પ્રવાહી પદાર્થના ગુણધર્મો હોય છે. જે પ્રમાણે આપણે ઘન પદાર્થના ગુણધર્મો ચોક્કસ આપણે સમજી શકીએ એમાં થોડી ઘણી તકલીફ આપણે પ્રવાહી પદાર્થના ગુણધર્મો સમજવામાં થાય. પણ એ જો કે એનો અભ્યાસ આપણે આગળના વર્ષમાં થયો છે. તો શા માટે ઘન પદાર્થના ગુણધર્મો આપણે ચોક્કસ સમજી શકીએ છીએ? શા માટે થોડાક અઘરા આપણને વાયુ પદાર્થના ગુણધર્મો સમજવામાં તકલીફ પડે છે? અને વિશેષ વાયુ પદાર્થના ગુણધર્મો સમજવામાં શા માટે આપણને તકલીફ પડે છે અથવા એ શા માટે સમજી શકાતા નથી? આપણે ત્યાં સુધી કહેવું હોય તો કહી શકાય કે વાયુ પદાર્થના ગુણધર્મો હજુ સુધી વૈજ્ઞાનિકો ચોક્કસ નક્કી કરી શક્યા નથી. દાખલા તરીકે આપણે પ્રેક્ટિકલની અંદર ઘન પદાર્થ આપેલો હોય, ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક, તો એના આપણે બધા કેમિકલી પ્રોપર્ટી, ફિઝિકલી પ્રોપર્ટી આપણે ચેક કરીએ છીએ. ધારો કે કાર્બનિક ઘન પદાર્થ છે, બીટા નેપ્થોલ હોય કે બેન્ઝોઇક એસિડ હોય કે નેપ્થલિન હોય, એનું આપણે એનાલિસિસ કરીએ છીએ પ્રેક્ટિકલની અંદર અને નક્કી કરીએ છીએ અલગ અલગ
એની ફિઝિકલ પ્રોપર્ટી તપાસીએ છીએ, કેમિકલ પ્રોપર્ટી તપાસી નક્કી કરીએ છીએ આપણે કે આ અજ્ઞાત પદાર્થ બીટા નેપ્થોલ છે કે બેન્ઝોઇક એસિડ છે કે નેપ્થેલિન છે કે સક્સેનિક એસિડ છે કે સેલિસિલિક એસિડ છે અથવા કોઈ પણ બેન્ઝામાઇડ છે અથવા કોઈ, એટલે ટૂંકમાં એના આપણે કેમિકલી પ્રોપર્ટી, એમાં કયો ગ્રેસિસ સમૂહ રહેલો છે, મેલ્ટિંગ પોઈન્ટ કેટલું છે, એ બધી વસ્તુ આપણે ચોક્કસ નક્કી કરી શકીએ છીએ. અને બીજું, ઘન પદાર્થના ગુણધર્મો જે છે એ સમય અને સંજોગો સાથે મોટા ભાગે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવતો નથી, ફેરફાર થતો નથી. દાખલા તરીકે બેન્ઝોઇક એસિડનું ગલનબિંદુ, મેલ્ટિંગ પોઈન્ટ, એ આપણે અહીંયા આગળ ભાવનગરની આપણી લેબમાં નક્કી કરીએ તો 121 આવે, અને ભાવનગરથી દૂર 500 કિલોમીટર કે 5000 કિલોમીટર દૂર જઈને એનું આપણે મેલ્ટિંગ પોઈન્ટ નક્કી કરીએ તો લગભગ એટલું જ આવે, બહુ મોટો ફેરફાર થતો નથી. એના જે જોડાવાનું, એના મુક્ત થવાના જે સમૂહ હોય છે, ગ્રેસિસ સમૂહો, એ પણ ચોક્કસ હોય છે. રિએક્શન જે થતું હોય, ઓક્સિડેશન થતું હોય, રિડક્શન થતું હોય, સલ્ફોનેશન થતું હોય, જે કે રાસાયણિક પ્રક્રિયા થતી હોય, એ ચોક્કસ સિદ્ધાંતથી અને એ જ પ્રમાણે ઘન પદાર્થના ગુણધર્મો આપણે વ્યવસ્થિત, ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે આ રીતે ઘન પદાર્થના ગુણધર્મો આપણે ચોક્કસ નક્કી કરી શકીએ છીએ. તો વાયુ પદાર્થના ગુણધર્મો શા માટે આપણે ચોક્કસ આ જ હોઈ શકે, 20 ચેલેન્જ આપણે કેમ કહી શકતા નથી? પહેલો પ્રશ્ન એ આવે. વાયુ પદાર્થના ગુણધર્મો આપણે સમજવા હોય તો એ ચોક્કસ શું કામ નથી કહી શકાતા? એની પાછળનું કારણ શું હોઈ શકે? બીજો, વિદ્યાર્થી મિત્રો, તમે જે છે જ્યારે ક્લાસ એટેન્ડ કરો ત્યારે તમે તમારી સાથે નોટબુક, પેન અને તમારી પાસે જે કંઈ મટીરિયલ હોય, વિદ્યાર્થી બીજા કોઈ વિદ્યાર્થી પાસે મળેલું હોય, એ સાથે રાખીને કરજો, સાથે રાખજો. એનાથી શું થશે કે અહીંયાથી જે બોલવામાં આવે, જે કહેવામાં આવે, લખાવવામાં આવે, ઘણી વખત હવે આગળ ઉપર આપણે પછી જ્યારે સમીકરણ ડિરાઈવ કરતા હોય ત્યારે પછી એક સ્ટેપ જે લખવાના હોય એ આપણે લખવા પડશે, સાથે રાખવું પડશે, અમુક વસ્તુ લખાવવી પડશે. તો એ તમે નોટબુક તમારી છે, પેન છે, આગળના વિદ્યાર્થી તો તમારી પાસે જે કંઈ મટીરિયલ હોય તે, અને એવું લાગશે તો મટીરિયલ જે છે ફોટા પાડીને આ ગ્રુપમાં અહીંયા આમાં આપણે મૂકશું, એટલે તમને એની તમારે સરળતાથી પ્રિન્ટ કાઢીને કરી શકાય. એટલે પ્રશ્ન આપણે ફરીથી રિપીટ કરીએ કે ઘન પદાર્થના અથવા પ્રવાહી પદાર્થના ગુણધર્મો ચોક્કસ નક્કી કરી શકાય છે, જ્યારે વાયુ પદાર્થના ગુણધર્મો ચોક્કસ નક્કી કરી શકાતા નથી. એની પાછળનું સાયન્ટિફિક રીઝન શું હોઈ શકે? વૈજ્ઞાનિક કારણ આપવાનું છે. ખાલી આપણે એમ કહી શકીએ કે એને ન મળે, આના મળે, શું કામ મળે? એ પહેલા આપણે આ સ્ટડી ઓફ ગેસિયસ સ્ટેટ, વાયુ પદાર્થના ગુણધર્મોમાં કયા કયા ટોપિક આપણે આવે છે એની એક ચર્ચા કરી લઈએ. તો આ સેમેસ્ટરની અંદર આ ટોપિકમાં ગેસિયસ સ્ટેટની અંદર પહેલો જે પોઈન્ટ છે એ વાયુના પૂર્વધારણાઓ આવશે. તો કયા કયા પોઈન્ટ આવે છે? પહેલો જે પોઈન્ટ આવે છે એ પૂર્વધારણા. પૂર્વધારણાઓ અને તેની ચકાસણી. પૂર્વધારણાઓ અને તેની ચકાસણી. બીજો જે પોઈન્ટ આવે છે એ વાયુના ગતિવાદનું સમીકરણ. ત્રીજો જે પોઈન્ટ આવે છે, આ જે સમીકરણ જે મેળવી, સમીકરણ પરથી વાયુ પદાર્થના નિયમોની તારવણી, એ ટોપિક આવે છે. તો આ જે ત્રણ ટોપિક છે એની આપણે પહેલા ચર્ચા કરીએ. તો મેં કીધું એ પ્રમાણે
વાયુ પદાર્થના ગુણધર્મો ચોક્કસ શા માટે નક્કી કરી શકાતા નથી? ઘન પદાર્થના, કારણ કે એની અંદર શું આવે છે? મેઇન બેઝિક ફિનોમિના, જે ઘન પદાર્થ હોય છે એને ચોક્કસ આકાર હોય છે, ચોક્કસ એનો કદ હોય છે, ચોક્કસ એનું વજન હોય છે, અને એના કારણે એની જે ગોઠવણી જે થયેલી હોય એ ગોઠવણી ચોક્કસ હોય છે. આપણે આગળના વર્ષની અંદર ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં રાસાયણિક બંધ મુખ્યત્વે બે પ્રકારના છે. સંયુક્ત બંધનવાદ એટલે બીબી થિયરી અને એમઓ થિયરી, એના વિશે અભ્યાસ કર્યો છે, અને એના ઉપરથી કયું સંકરણ થાય છે એની પણ આપણને ખબર છે. અને સંકરણ ઉપરથી એ ઘન પદાર્થનો, અકાર્બનિક પદાર્થનો આકાર કેવો છે એની આપણે અગાઉ કરી છે. સંયુક્ત બંધનવાદ ઉપરથી, એમઓ થિયરી ઉપરથી, સંકરણ ઉપરથી એનો આકાર, આ રીતે દરેક ટૂંકમાં કુદરતમાં મળી આવતા દરેક ઘન પદાર્થોનો આકાર ચોક્કસ હોય છે. આકાર ચોક્કસ હોય છે એટલે એ ચોક્કસ રીતે એકબીજા સાથે મજબૂત આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. અને મજબૂત આકર્ષણ બળથી જોડાયેલા હોવાથી અને ચોક્કસ આકાર હોવાથી એના જે ગુણધર્મો જે છે એમાં બહુ મોટો ફેરફાર સમય અને સંજોગો ને આધારે થઈ શકતો નથી. પછી પ્લસ માઇનસ નાનો મોટો ફેરફાર થઈ શકે. ધારો કે આપણે અહીંયા જે મેટ્રિકમાં લીધું હોય એના કરતાં થોડુંક ઓછું કે થોડું વધારે, સમય બદલાઈ જાય, એનું વાતાવરણ બદલી જાય, એન્વાયરમેન્ટ બદલાઈ જાય તો આપણે થોડુંક ચેન્જીસ થઈ શકે, પણ બહુ મોટા ભાગે બહુ ફેરફાર થતો નથી. કારણ કે ચોક્કસ આકાર, ચોક્કસ કદ ધરાવે છે, પોતે મજબૂત રીતે આકર્ષણ બળથી જોડેલા હોય છે, અને એ રીતે એનો આપણે કરી શકીએ. પ્રવાહી પદાર્થની અંદર, પ્રવાહીમાં જે પાત્રમાં રાખવામાં આવે એ મુજબ એનું કદ મળે છે આપણને, એનું વજન, એનું માસ આપણે ચોક્કસ નક્કી કરી શકીએ. સીસીમાં, મિલીમીટરમાં, લીટરમાં, બરાબર. તો એ રીતે આપણે પ્રવાહી પદાર્થનું કરી શકીએ. પણ જ્યારે વાયુ પદાર્થ જે છે એના આપણે ગુણધર્મો નક્કી કરી શકતા નથી. તો વૈજ્ઞાનિકોના મત મુજબ અથવા સંશોધન જે કરનાર વ્યક્તિ હોય એ કઈ હાથ જોડીને બેસે ને શું કામ નથી મળતું, ત્યાંથી જેનો પ્રશ્ન શરૂ થાય કે વાયુ પદાર્થના ગુણધર્મો શું કામ આપણને ચોક્કસ જોવા મળતા નથી, ત્યાંથી શરૂ કરે. અને એના માટે થઈને જે પ્રમાણે ગણિતની અંદર આપણે અગાઉ શીખી ગયા છે, પ્રમેયની અંદર પ્રતિજ્ઞા હોય, સાધ્ય હોય, સાબિતી આપે. સાબિતીમાં જે આપણે સાધ્ય હોય એ હોય, ધારો કે આમ હોય, ધારો કે a is greater than 0, a is less than 0, a is equal to plus or minus એમ હોય, તો ગણિતની અંદર જે પ્રમાણે ધારો કે શરૂ હોય છે તો ત્યાંથી શરૂ કરે, ધારો કે શરૂ કરે, અને છેલ્લે પછી જો એ રિઝલ્ટ મળે તો ગણિત શાસ્ત્રી જે ગણિત જે છે તો પ્રમેય જે છે એ સાબિત કરે છે કે આ રીતે હોય. તો એ પ્રમાણે અહીંયા આગળ વાયુ પદાર્થોના ગુણધર્મો સમજવા માટે વૈજ્ઞાનિકોએ અલગ અલગ પૂર્વધારણાઓ, હાઇપોથિસિસ, થોડીક કાલ્પનિક પણ એની વૈજ્ઞાનિક ચકાસણી મેળવીને એને પ્રયત્ન કર્યો, અને એ રીતે એને સાબિત કરી આપ્યું, સાયન્ટિફિક રીતે સાબિત કરી આપ્યું કે આપણને એનો ગુણધર્મ છે. એટલે પૂર્વધારણાઓ, વાયુ પદાર્થના ગુણધર્મો સમજવા માટે વૈજ્ઞાનિકોએ થોડી કાલ્પનિક અને વધુ સાયન્ટિફિક હાઇપોથિસિસ આપી, અને એના આધારે એને પૂર્વધારણા આપી, અને એના ઉપરથી એને વાયુ પદાર્થ આ ગુણધર્મ ધરાવે છે એવું એને પ્રયત્ન કર્યો. તો અહીંયા આગળ અગાઉ આપણે ચર્ચા કરી પ્રમાણે જે 7 માર્ક્સનો જે પ્રશ્ન છે, ટોટલ આ ચેપ્ટરમાંથી 18 માર્ક્સનું જે પૂછાવાનું છે, એમાં જે 7 માર્ક્સનો પ્રશ્ન છે, તો એ 7 માર્ક્સની અંદર પહેલો પ્રશ્ન મારી દ્રષ્ટિએ આ પ્રકારનો આવી શકે. તમે લોકો નોટ કરી રાખજો, લખી રાખજો કે કેવો પ્રશ્ન પૂછાય. તો પહેલો પ્રશ્ન પૂછી શકાય
કે વાયુ પદાર્થના ગુણધર્મો સમજવા માટેની પૂર્વ ધારણાઓ લખો અને તેની વૈજ્ઞાનિક સાબિતી સમજાવો. બરાબર. પહેલો પ્રશ્ન શું આવી શકે? વાયુ પદાર્થોના ગુણધર્મો સમજવા માટેની પૂર્વ ધારણા લખો અને તેની વૈજ્ઞાનિક સાબિતી અથવા ચકાસણી ઉદાહરણ સાથે સમજાવો. આ એક નાનો પ્રશ્ન 7 માર્ક્સનો પૂછાઈ શકે. આ પૂછાવા પાછળનું મોસ્ટ આઈએમપી પ્રશ્ન શું કામ કે આ વાયુ પદાર્થના ગુણધર્મો સમજવા માટેની શરૂઆત છે. આ કે આટલું વિદ્યાર્થીને ખબર પડતી હોય કે વાયુ પદાર્થના ગુણધર્મો શા માટે ચોક્કસ રજૂ કરી શકાતા નથી, તો એ એના વિદ્યાર્થીના મગજમાં છે કે નહીં એની ચકાસણી માટે થઈને આ પ્રશ્ન યુનિવર્સિટી જ્યારે પેપર સેટર કરતું હોય કોઈ પણ પ્રોફેસર સાહેબ, ત્યારે આ પ્રશ્ન પૂછવો પડે કે વિદ્યાર્થી સેમેસ્ટર 5માં વાયુ પદાર્થના ગુણધર્મો સમજે છે ત્યારે એને વાયુ પદાર્થના ગુણધર્મો વિશે શા માટે ચોક્કસ સમજાવી શકાતા નથી એના મગજમાં આઈડિયા છે કે નહીં એ સમજાવવા માટે થઈને આ પ્રશ્ન વારંવાર યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાતો હોય છે. ફરીથી રિપીટ કરું છું, લખી નાખજો કે વાયુ પદાર્થોના ગુણધર્મો સમજવા માટેની પૂર્વ ધારણાઓ લખો અને તેની વૈજ્ઞાનિક સાબિતી અથવા ચકાસણી સમજાવો. તો મેં પહેલા કીધું એ પ્રમાણે કે વાયુ પદાર્થોના ગુણધર્મો સમજવા માટે એને ચોક્કસ આપણે થોડીક કાલ્પનિક અને 90% વૈજ્ઞાનિક સાબિતી આપણે આપવી પડે. તો પહેલી પૂર્વ ધારણા આ મુજબ છે.